ભગવાનના નામના સહારે જીવી જવાય છે. ભગવાનને યાદ કરી કરીને બી જીવન જીવાતું હોય છે. આમ તો માયાને વશ ઘડિયાળના કાંઠે મનુષ્ય જીવન પોતાનું જીવે જ છે. રોજની સો કોલ્ડ આપણી બુદ્ધિ પ્રમાણેની આપણી ફરજો આનંદે કે દુઃખે મજબૂર થઈને કે રાજીના રેડ થઈને કે ખુશી ખુશી થઈને કે ઘડિયાળના ક્રમમાં સાથે જંગળાઈને સંકળાઈને જીવતા જોઈએ છીએ. એમ કેમ જીવન જીવાતું જ હોય છે, કેમ કે એ આપણા હાથમાં નથી. આપણે તો શું કહે એમાં એને, આપણે તો એમની કઠપુતલી છીએ, કાળની કઠપુતલી છીએ. તો ક્યાંક મેં લખેલું કે તમારી યાદના સહારે જીવન જીવી જવાય છે. તમારી યાદના સહારે જીવન જીવી જવાય છે. તમને યાદ કરીને તરો તાજા થઈ જવાય છે. તમને યાદ કરીને તરો તાજા થઈ જવાય છે. કેટલીય મૂંઝવણ હોય, અંબે ગૌરી ભગવતીની યાદ આવી જાય, અંબે માની યાદ આવી જાય તો આપણે તનથી અને આત્માથી બી તાજા થઈ જતા હોઈએ છીએ. જે દરેકનો